હેલો દોસ્તો, તો હમણાં જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસી દ્વારા એક નવી ભરતીનું આયોજન કર્યું છે લોકોએ, સ્ટેટ એસટીઆઈનું. તો આપણે એનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? તો સૌથી પ્રથમ જે એની ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે તે 12/8/2024 થી 31/8 એની લાસ્ટ ડેટ છે 31/8/2024. તો આપણે ફોર્મ ભરવા માટે કઈ રીતે ફોર્મ ભરવું? તો એના બે રસ્તા છે. તો સૌથી પ્રથમ આપણે શું કરવાનું છે, આપણે જો ગૂગલ ક્રોમ હોય તો એ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, ગૂગલ ક્રોમ. और એમાં આપણે જીપીએસસી ઓજસ ટાઈપ કરીને સર્ચ કરી લેવાનું છે. ત્યારબાદ જે એનું પ્રથમ લિંક રહી એના ઉપર ક્લિક કરી લેવાનું છે. એના ઉપર ક્લિક કર્યા પછી તમારી સામે જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનું જે ઓફિશિયલ પેજ છે તે ઓપન થશે. તો એમાં આપણે સૌપ્રથમ શું કરવાનું છે, ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. એમાં આપણે પહેલા નંબરનું એપ્લાય જોઈ શકો છો, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કર્યા પછી આપ જોઈ શકો છો કે આ લિસ્ટમાં આપણે ઘણી બધી જેની વેકન્સી અને એપ્લાય છે એની આપ જોઈ શકો છો. તો એમાંથી આપણે જે હાલ જોવાનું છે તે એસટીઆઈ નું જોવાનું છે. તો આપ જોઈ શકો છો કે આપણે અહીંયા બીજા પેજ ઉપર જોઈશું. તો અહીંયા જોઈ શકો છો કે જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3. તો એની આપ જોઈ શકો છો 31/8/2024 એની લાસ્ટ ડેટ છે. અને જે એની ફીસ છે એ 100 રૂપિયા છે, જે ફક્ત જનરલ કેટેગરી માટે છે. બાકી ઓબીસી, એસટી, એસસી એ લોકો માટે કોઈ ફીસ આપવાની થતી નથી. તો આપણે હવે આના ઉપર એપ્લાય ઉપર ક્લિક કરશું. એપ્લાય ઉપર ક્લિક કર્યા પછી અહીંયા એની માહિતી છે, એડવર્ટાઇઝમેન્ટ પોસ્ટ કઈ છે તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3, ડિપાર્ટમેન્ટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે. ડિસ્ક્રિપ્શન એની ડ્યુટી શું છે તેના વિશે માહિતી છે. અને અહીંયા એની જગ્યાઓ છે, ટોટલ જગ્યાઓ 300 છે. એમાંથી જનરલ કેટેગરીની જે છે 133 અને જનરલ છે એમાં 44 ફિમેલની છે. એસસી કેટેગરી, એસટી, એસસી, એબીસી એમ અલગ અલગ એની કેટેગરી વાઇઝ જગ્યાઓનું લિસ્ટ આપ જોઈ શકો છો. ત્યારબાદ આપ એની ક્વોલિફિકેશન જે ખરી એ આપ જોઈ શકો છો. એક્સપિરિયન્સનું એની અધર ડિટેલ જે આપ અહીંયા વાંચી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે, બધું વાંચી લીધા પછી. તો એપ્લાય નાવ ઉપર ક્લિક કર્યા આપણે હાલ કરીશું. તો હવે જે આનું ઓનલાઈન એપ્લિકેશન આપણે બે રીતે કરી શકીએ છીએ. એક આપણે જો એપ્લાય વિથ ઓટીઆર કે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હોય પહેલાથી, તો આપણે બીજા કોઈ વસ્તુની જરૂર પડે છે નહીં. આપણે ખાલી આપણે ચલો પહેલા આનાથી જ જોઈ લઈએ. ન્યૂ રજીસ્ટ્રેશન આપણે એપ્લાય જ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એડવર્ટાઇઝમેન્ટ છે ક્લાસ 3. અહીંયા નોટ આપ જોઈ શકો છો કે આ ભરતીમાં જે ફોર્મ ભરી શકશે એનો જન્મ 31 ઓગસ્ટ 1989 થી 31 ઓગસ્ટ 2004 ની વચ્ચે થયેલો હોવો જોઈએ. ઓકે. અને બાકી તો તમે જે છૂટછાટ જે સરકારના નિયમ પ્રમાણે જે હોય એ તમારી રીતે તમે જોઈને કરી શકો છો. ત્યારબાદ અહીંયા આપણે જો પર્સનલ ડિટેલ ભરવાની છે. એમાં જો અહીંયા મિસ્ટરમાં આપણે જે હોય મિસ્ટર મિસિસ જે હોય તમે ભરી શકો છો. ત્યારબાદ અહીંયા સરનેમ લખવાની રહેશે. અહીંયા તમારું ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને મધર નેમ. ત્યારબાદ અહીંયા મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, જે હોય આપ ભરી શકો છો. ઓકે. ત્યારબાદ અહીંયા આપની ડેટ ઓફ બર્થ ભરવાની રહેશે. ત્યારબાદ અહીંયા મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ. ઓકે. ત્યારબાદ અહીંયા આપણે કેટેગરી જે હોય તમારી. ઓકે. ત્યારબાદ અહીંયા તમારી પર્સનલ ડિટેલ ભરવાની રહેશે કે તમારું પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા તમારું ભરવાનું રહેશે. ઓકે. અહીંયા ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ, મોબાઈલ નંબર તે પ્રમાણે અહીંયા તમારું પરમેનન્ટ એડ્રેસ, અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ. ઓકે. ત્યારબાદ અહીંયા તમારી જે અધર ડિટેલ્સ કે તમે જે રમત ગમતમાં તમે વધારાના ગુણ મેળવવા લાયક હોય, તમે કોઈ રમતમાં ભાગ લીધેલો હોય તો અહીંયા યસ કરી શકો છો, નહીં તો તમે નો કરીને આગળ વધી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે જો અહીંયા જો બેઝિક કોમ્પ્યુટરનું જો નોલેજ હોય તો તમે બેઝિકનો યસ કરજો.
ઓકે, તમે આ વિધવા હોય તો યસ નો માં, એક્સ સર્વિસમેનમાં તમે તમારી રીતે કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમે લેંગ્વેજ, તો અહીંયા તમે કઈ કઈ ભાષા તમે વાંચી લખી અને બોલી શકો છો તો એ પ્રમાણે અહીંયા તમે ક્લિક કરી શકો. ઓકે, બધામાં ક્લિક કરી દેવાનું રહે છે. ત્યારબાદ અહીંયા તમારે અપલોડ ફોટોગ્રાફ કરવાનો. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે તમારે કે અહીંયા જો તમારો જે ફોટોગ્રાફ કરો એ વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો હોવો જોઈએ, અને જે ફોટો તમે જે અપલોડ કરો એને તમે પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય એમાં તમારી જે તારીખ લખેલી હોવી જોઈએ. એટલે કે જે તારીખ ખરી, જે હાલ ભરતીની જે તારીખ જાહેર થઈ તમે અરજી કરો છો એ તારીખથી એની પહેલા 1 વર્ષની અંદરની પહેલાનો જ ફોટો હોવો જોઈએ. ઓકે, તો એટલું આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ જે ફોટાની માપ ખરું એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. 5 સેન્ટીમીટર પહોળાઈ અને 3.6 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ. ત્યારબાદ ફોટોની સાઇઝ મેક્સિમમ 15 KB થી વધારે રાખવી નહીં, 15 થી ઓછી હશે તો ચાલશે. ત્યારબાદ અહીંયા તમારે જે સિગ્નેચર અપલોડ કરવાનું છે એમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે જે સિગ્નેચર ખરી એ બ્લુ બ્લેક પેન અને સ્કેન કરી અને જેપીજી ફોર્મેટમાં તમારે સફેદ કાગળ પર જ કરવાની છે, અને જે જેપીજી ફોર્મેટમાં હોવી જોઈએ એની પણ જે લંબાઈ છે એ 2.5 થી 7.5 સેમી પહોળાઈ વાળી હોવી જોઈએ. ત્યારબાદ સિગ્નેચરની જે સાઇઝ ખરી એ 75 KB થી વધારે રાખવી નહીં. એના પછી તમારે એજ્યુકેશન ડિટેલ ભરવાની છે. એમાં આપ જોઈ શકો છો કે તમારી જે એજ્યુકેશન ડિટેલ ખરી એમાં અહીંયા આપ અગર તમે હાલ તમારું જે ગ્રેજ્યુએશન ચાલુ હોય અને તમે એના લાસ્ટ સેમેસ્ટરમાં હોય તો તમે આના ઉપર ક્લિક કરજો, અને જો તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે આના ઉપર ક્લિક કરજો. ઓકે, ત્યારબાદ અહીંયા તમારે પર્સન્ટેજ અથવા પર્સન્ટાઇલ નાખવાના. ત્યારબાદ અહીંયા તમારે ગ્રેડ નાખવાના છે, તમારો જે પણ ગ્રેડ હોય તે. ઓકે, ત્યારબાદ અહીંયા ક્લાસ કે તમે કયા ક્લાસ, ડિસ્ટ્રિક્શન 70 ઉપર હોય તો ડિસ્ટ્રિક્શન, ફર્સ્ટ, સેકન્ડ, પાસ, તમે કોઈ બી તમારા હિસાબે તમારી માર્કશીટ પ્રમાણે નાખી દેજો. ત્યારબાદ અહીંયા તમારે બોર્ડ કે જે પણ તમે બોર્ડમાંથી એક્ઝામ પાસ કરી હોય, જે બી યુનિવર્સિટી હોય એ યુનિવર્સિટીનું નામ અહીંયા લખવાનું છે. ત્યારબાદ સ્ટેટ ગુજરાત, પાસિંગ યર આપણા તમારે અહીંયા નાખવાનું છે. ઓકે, ત્યારબાદ અહીંયા તમારે ડુ યુ ever been derived by GPSC or GSSB or any other agency. ઓકે, તો એના વિશે તમારે યસ નું તમારે કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે યસ કરી અને સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે માહિતી ખરી એ ટોટલી માહિતી તમારી અપલોડ થઈ જશે. ઓકે, તો મિત્રો આ રીતે તમારે જે માહિતી તમારે અપલોડ કરવાની છે. તો મેં તમને આ માહિતી આપી દીધી. મેં ઓલરેડી પહેલેથી મારી ડિટેલ ફિલઅપ કરેલી છે, તો હું એના ઉપર તમને રજીસ્ટ્રેશન નંબર દ્વારા મેં મારી માહિતી ઓલરેડી ભરેલી છે, તો હું એનાથી તમને બતાવી દઈશું કે કઈ રીતે ફોર્મ ભરવાનું. જો તમારી પાસે OTR નંબર હોય તો તમે ડાયરેક્ટ પણ ફોર્મ ફિલ કરી શકો છો આ રીતે. સપોઝ કે જો ફરીથી આ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 પર એપ્લાય ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરો. ત્યારબાદ અહીંયા તમારો જે OTR નંબર હોય તમે ટાઈપ કરો. તો મારી પાસે ઓલરેડી મેં વન ટાઈમ રજીસ્ટ્રેશન ઓજસ પર કરેલું છે, તો એનાથી માહિતી ફિલ કરીશ. અહીંયા મારો જે ડેટ ઓફ બર્થ છે એ પાસવર્ડ તરીકે નાખીશ અને ત્યારબાદ અહીંયા એપ્લાય વિથ OTR પર ક્લિક કરીશ. તો આપ જોઈ શકો છો અહીંયા મારી જે વન ટાઈમ રજીસ્ટ્રેશન દ્વારા જે મારી ડિટેલ પહેલેથી ફિલઅપ છે, પણ એમાં પણ આપણે થોડાક સુધારા વધારા કંઈક ચેન્જીસ કરવા તમને લાગતું હોય તો તમારે તમારી રીતે ચેન્જીસ કરી દો. જેમ કે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા મારું. ઓકે, ત્યારબાદ અહીંયા EWS સર્ટિફિકેટનો નંબર નાખેલો છે. ત્યારબાદ અહીંયા એની ડેટ નાખેલી છે. ત્યારબાદ અહીંયા કયા રાજ્યમાંથી કઢાવેલી છે તો ત્યાં પણ ક્લિક કરી દઈશ, તો ગુજરાત. ઓકે, ત્યારબાદ અહીંયા પરમેનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને અહીંયા ફિલ કરેલું છે. મેં ઓલરેડી ફિલ જ કરેલું છે. મોબાઈલ નંબર અને મેલ આઈડી તમારે નાખી દેવા, જેથી એના ઉપર OTP આવે તો આપણે એને ફિલ કરી શકીએ. ઓકે, ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો રમત ગમતમાં ભાગ લીધેલો હોય તો એ પણ ફિલ મેં કરેલ છે. કમ્પ્યુટરનું જે બેઝિક નોલેજ છે તો યસ. ઓકે, ત્યારબાદ આપ અહીંયા જોઈ શકો છો લેંગ્વેજમાં દરેક ભાષામાં મેં ક્લિક કરેલું છે. ત્યારબાદ અહીંયા આપણે ખાસ ફોટો અહીંયા વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ, અને
પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને એના ઉપર આપણી ડેટ લખેલી હોવી જોઈએ. તો મેં ઓલરેડી ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો સેવ કરીને રાખ્યો છે અને એના ઉપર તો અહીંયા હું ફોટો અત્યારે પહેલા બીજો છે, મારે ફોટો બદલવો પડશે. ઓકે, તો હું અત્યારે અહીંયા ફોટો અપલોડ કરીશ. ઓકે, અને અહીંયા અપલોડ ઉપર ક્લિક કરીશ. ફોટો અપલોડ થઈ જાય ત્યાં સુધી હું વેઇટ કરીશ. થોડી વાર વેઇટ કરો કેમ કે ફોટો અપલોડ થાય છે. ત્યાં સુધી આપ જોઈ શકો છો અહીંયા ફોટો હવે અપલોડ થઈ જશે મારો. તો આપ જોઈ શકો છો અહીંયા વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે ફોટો મારો અપલોડ થઈ જશે અને તારીખ છે જે 10/6/2024 ના દિવસે મારો ફોટો જે પડાયેલો છે તો એની તારીખ પણ મેં અહીંયા નાખી દીધી છે. ઓકે, ત્યારબાદ અહીંયા તમારે તમારું સિગ્નેચર અપલોડ કરવાનું છે. ઓલરેડી મારી સિગ્નેચર અપલોડ જ છે. આ તમે ચાહો તો તમારી સિગ્નેચર અપલોડ ના હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ અહીંયા એજ્યુકેશનલ ડિટેલ નાખવાની છે. ઓકે, તો અહીંયા ચલો હું એજ્યુકેશનલ ડિટેલ નાખી દઉં છું. ઓકે, એજ્યુકેશનલ ડિટેલમાં ત્યારબાદ અહીંયા ગ્રેડ, ચલો ગ્રેડમાં હું નહીં અહીંયા ક્લાસમાં સિલેક્ટ કરી દઈશ. ગ્રેડ મારામાં આપેલો નથી તો અહીંયા સેકન્ડ ક્લાસ. અહીંયા બોર્ડમાં યુનિવર્સિટીનું નામ લખવાનું છે. તો હું યુનિવર્સિટીનું નામ લખી દીધું, અહીંયા ગુજરાત અને અહીંયા પાસિંગ યર, તો અહીંયા પાસિંગ યર નાખી દઈશ. ત્યારબાદ અહીંયા હું યસ પર ક્લિક કરીશ અને અહીંયા સેવ ઉપર ક્લિક કરી દઈશ. અહીંયા જોઈ શકો છો મારું જે એપ્લિકેશન કરું એની અરજી નંબર અને કન્ફર્મેશન નંબર અહીંયા આવી ગયેલો છે. તો અહીંયા હું આનો સ્ક્રીનશોટ લઈ લઈશ અથવા આનો ફોટો પાડી લઈશ અને મારે કન્ફર્મેશન નંબર કરું એ અહીંયા કોપી કરવું પડશે મારે. ઓકે, આને કોપી કરી લઈશ. ઓકે, ત્યારબાદ તમે અહીંયા સિલેક્ટ જોબ કરી અહીંયા તમારું કન્ફર્મેશન ટાઈપ કરવાનું રહેશે તમારે. અહીંયા કન્ફર્મેશન ટાઈપ કરી દઉં છું. ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ, તો અહીંયા પ્રિન્ટ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ચેક કરીશું. ફી ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર ધીસ એડવર્ટાઇઝમેન્ટ, તો હું અહીંયા સિમ્પલથી પ્રિન્ટ કાઢી લઈશ.
અહીંયા જોઈ શકો છો મારું જે એપ્લિકેશન ફોર્મ કરું એ ભરાઈને સબમિટ થઈ ગયું છે. તો મિત્રો આ રીતે તમે તમારું ફોર્મ STI નું ભરી શકો છો. ઓકે, થેન્ક યુ.